દેવ પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંત મારી ઘડીક રમજો એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત ભગવાનની માતાજીની કૃપા ન હોય ને તો પ્રિય બોલવું સજનતા હોવી દાતારી હોવી આ બધા ગુણ એકારે ન આવે કોઈનામાં. એનો એક પ્રસંગ નાનો અમથો જુનાગઢની ભવનાથની તળેટી મુસલમાનના બે દીકરાની દીકરી એકનું નામ બાવદીન બાવલો અને એની બેનનું નામ લાડુડી. મા બાપ તો ગામતરું કરી ગયા. પછી ભવનાથની તળેટીમાં લાકડા કાપીને પોતાના ઘરનું પેટીયું રળે ગુજરાન કરે. એમાં લાડુડી બેને એમ કીધું કે ભાઈ મને ભૂખ લાગી છે, મને ખાવાનું દે ને, લાવી દે ને. કે પણ આપણા ઘરે બીજા ટકનો લોટ નથી બેન, હું તને ખાવાનું ક્યાંથી લાવી દઉં? કે પણ તો થોડાક લાકડા કાપ્યા લે, હું દાંતડું લઈને જાઉં, હું કાપ્યા આવું અને ભવનાથમાં વેચી દઈ. કરમશીભાઈ એ સમય હો, લાકડા વેચે પછી રૂપિયા આવે, રૂપિયો હવા રૂપિયો ને પછી એનું કાંઈક સીધું લઈને પછી ખાય. એટલે લાડુડે બેન કીધું ભાઈ હું જાઉં. નહીં તારે નહીં જાઉં, લાય હું જાઉં. કે પણ આને આ દાંતડાને કાકર નથી, આ લાકડું કાપી કેમ નથી? કે તો લુવારની કોડે જા, કાકર કઢાય, દાંતડું કકરાય. લુવારની કોડે આવે બાવલો મુસલમાનનો દીકરો અને લુવારને આ માણા બેઠું તું કામ માટે, માણા બધું વી ગયું. પછી બાવલાએ આવીને લુવારને એમ કીધું, છેલ્લી વાત, આવા બાપભાઈ જેવા વૃદ્ધ માણસ એને એમ કીધું કે શું કામ આવ્યું બેટા? કે દાદા દાંતડું કકડાવું છે. હે દાંતડું કકડાવું? કે કાંઈ લાવ્યો છો પૈસા, કાવડિયા, રૂપિયા? કે દાદા મારી પાસે કાંઈ નથી, પણ શેની માથે કાકરી દઉં તને હું? મારે તને દાંતડું કાકરી દઉં, પણ શેની માથે કાકરી દઉં? કે દાદા મારી ગરીબાઈ માથે કાકરી દો ને, મારી પાસે થાય તેથી હું તમને રૂપિયા આપી જાય. અને એ ભોળા માણા હે, એ લુવારે દાંતડું કાકરી દીધું. સાંભળજો મિત્રો, લાકડાનો ભારો લઈ કાપી અને માથે લઈને રાતના 1:30 વાગે ભવનાથની તળેટીની માલિપા આવે. લાડુડી બેન ને બાવલો બે મુસલમાનના દીકરી અને દીકરો. પણ એક સંત ટાઈટના ઠરે છે. એ સંતને આમ જોયું એટલે લાડુડી કીધું કે ભાઈ ઓલા સાધુ ઠરે છે, હે ઠરે છે, એને ટાઈટ ભાઈ ધ્રુજે છે. એટલે ભારો હેઠો ઉતાર્યો અને સાધુની પાસે જઈને સંત સપૂત અને તુમડા ચોથું તરવાનું નાવ, ઈ તારે કોઈને બોલે નહીં, એને તાર્યા ઉપર છે ભાવ. એટલે બાવલાએ એમ પૂછ્યું, હે બાપુ, પ્રણામ કર્યા પહેલા તો, હે બાપુ તમને ટાઈટ વાય છે? કે હા. એટલે લાકડાનો ભારો હતો ને, બાપુ તમને તાપણું કરી દઉં? હે હું આ મારો લાકડાનો ભારોનું તાપણું કરી દઉં? કે ભાઈ તો સારું નહીં, લાકડાનું તાપણું કર્યું. સાંભળજો, જે લાકડાનો ભારો વેચી અને પેટનો ખાડો પૂરવાનો હતો એ લાકડાના ભારાથી તાપણું કરી દીધું. અને એ સંતની ટાઈટ વળી ગઈ, કોઠાને ગરમી થઈ એટલે સંતના મોઢાની માલપાથી આશીર્વાદ નીકળી ગયો. કલ્પેશભાઈ, આશીર્વાદ ને હરાપ આ બે દેવાયની વસ્તુ નથી. આ સાંભળજો, આશીર્વાદ ને હરાપ આ બે દેવાની વસ્તુ નથી, એ તો હૃદયથી નીકળી જાય છે મારા બાપો. હરાપ નીકળી ગયો નાગબાઈનો અને રામ આંડલિકને એમ કીધું તું કે તારે રાણીયું હાથ હોનાના હિંડોળે હિંચકતી, પણ એકદી ભરી બજારે માંગે ભીખ તેથી મને સંભાળજે રામ આંડલિક દા. એ નીકળી ગયો હરાપ. એમ આ બાવલાએ મુસલમાનના દીકરાએ તાપણું કરી દીધું ને સાધુના મોઢાની માલપાથી નીકળી ગયું કે હે બાવલા, હે દીકરા, આજે તાપણું કરી અને મને કોઠાની ગરમી મને ટાઢક કરી છે, જા આજથી તારી માથેથી લાકડાનો ભાર ઉતરી ગયો, તારા દિવસો ફરી જાય. ત્યાં તો બાવલો દાંત કાઢવા માંડ્યો એની બેનને કે બેન આ તો સાધુનો આત્મો ઠર્યો ને એટલે એવા આશીર્વાદ આપે, પણ એમ કઈ ગરીબાઈના પોટલા આપણી માટેથી થોડા ઉતરી જાય. સાંભળજો, પણ સંતના શબ્દો ફળે. અમુક સમય ગયો અને જુનાગઢના નવાબ હતા બાદશાહ, એની નજર બાવલાની બેન લાડુડી બેન ઉપર પડી. એને નિકાહ કર્યા, શાદી કરી, લગ્ન કર્યા અને એની બેન પટરાણી બની, બેગમ બની, રાણી બની જુનાગઢની. અને બાવદીનભાઈ બાવલો હતો ને એમાંથી બાવદીનભાઈ દિવાન બન્યા જુનાગઢના. મારા સાંભળજો મિત્રો, બાવદીનભાઈ દિવાન બન્યા. પછી તો ધોમધોમ સાહેબી. હવે દુઃખ આપણું ઈ જ છે, પેલા કાંઈ ન હોય ને, સુખે સાંભળે સાહેબી ને દુઃખે સાંભળે દેવ. પછી બાવદીનભાઈ દિવાન બન્યા એટલે એક નાનો ટેક્સ નાખ્યો, કર નાખ્યો જુનાગઢના નાના માણસો ઉપર. એટલે માણા થાપોકાર કરી ગયું. બાવદીનભાઈને ઝરૂખે આવીને એટલું કીધું, એ બાવદીનભાઈ આ કર બહુ વધારે છે બાપા, પાછો ખેંચી લ્યો ને. અત્યારે નથી ટ્રમ્પે ટેરિફ નાખ્યો.
50% ભારત ઉપર. એમ બાવદીનભાઈ કર નાખ્યો, પણ પાછો ખેંચી લો ને. એટલે બાવદીનભાઈ એટલું કીધું, એટલો કર નહીં ભરી શકો નજીવો, એટલો નહીં ભરી શકો. એમાંથી એક ગઢા ડોહા આગળ આવ્યા અને આમ નેજવું માંડી અને બાવદીનભાઈને એટલું કીધું, બાવદીનભાઈ ન હોય ને તેથી દાંતડું કકરાવાના ન હોય, ન હોય તેથી દાંતડું કકરાવાના ન હોય. એટલે લાઈટ મગજમાં થઈ ગઈ કે આ લુવાર દાદા છે ને મને દાંતડું, જેથી મારી વહમી વેળાથી ટેક્સને માફ કરી દીધો. અને બાવદીનભાઈના નામ ઉપર જુનાગઢની માલપા હાલમાં બાવદીન કોલેજ ઊભી છે, બાવદીન કોલેજ. એટલે જે કાંઈક કર્યું હોય એના નામ હોય, એના ઇતિહાસ હોય અને એની જ વાતું રહી છે દુનિયાના શેડાની માલપા. અને મા ભગવતીને યાદ કરતા હોય, કુળદેવીને યાદ કરતા હોય ત્યારે મારા બાપ કરવાર કરણી દુઃખ હરણીન સુખ કરણી દુઃખ સંગા. હે વતલ બાજુ ના તોરણે રમ દાદા પૂરા પૂરા રાતના હવા 3:30 ટકોરો થવા જાય છે. અને જેને આ પરંપરા માંડવાની ચાલુ કરી હોય ન હોય એ માંડવાની માઇલ પર ડાયા દાદાને એક પળ ઘડી યાદ કરો. અને ડાયા દાદા સરવૈયાનો એક આંકલો આવીને જેને મઢ થાપ્યો હોય એનો આંકલો આવીને જો ખમા ન કહેતો તો મારી જેતી આ ઓળની મેલડીનું છોડવો ન કહેવાય બાપ. મને મને હેમે હામે કીધું મને કે રીંદે મારી સિવાય બધાને જોવા મને હેમે હામે મત મેં કીધું ભાઈ મારા હાથની વાત નથી પણ અંદરથી તું ખરાટ આવશે તો એ ભાઈ કઈ નહીં કરીએ. રણસિંગા વાજે હું આયા ભાગે બોલાવું હે બોલાવું મારા થોડી ના દાયા દાદા સરવૈયાને